નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે સરસ મજાનો પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનું નામ છે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેને શોર્ટમાં આપણે પ્રોજેક્ટ સીડી તરીકે ઓળખીએ છીએ. આ પ્રોજેક્ટ સિરીઝ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 38માં ભેગા થયા છીએ. આ લેક્ચર નંબર 38 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ પર આધારિત હશે, જેની અંતર્ગત આજે આપણે પેરેગ્રાફ 5 ડિસ્કસ કરવાનો છે. ઓલરેડી મેં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળના 4 પેરેગ્રાફ્સ ડિસ્કસ કરેલા છે. ટોટલ 37 જે લેક્ચર છે પ્રોજેક્ટ સીડીના એ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, જેમાં એક પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ સીડી. ત્યાં જઈને તમને બધા લેક્ચર્સ જોવા મળી રહેશે. તો જો તમે જોયા ના હોય તો તમે પ્લીઝ એ લેક્ચર્સ પહેલાં દેખી લો, જેથી કરીને તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશની અંતર્ગત આપણે શું કરીએ છીએ. તો ચલો, સરસ મજાની પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. પેરેગ્રાફ 5 જે છે એનું ટાઇટલ છે આપત્તિ વ્યવસ્થાપન અને તૈયારી. તો આ ટાઇટલ સાથેના પેરેગ્રાફને લખવાની શુભ શરૂઆત કરીએ. સો વેરી ફર્સ્ટ, આપત્તિ વ્યવસ્થાપન અને તૈયારી. આને ઇંગ્લિશમાં પહેલાં જે ટાઇટલ કઈ રીતે લખાશે તો એ જોઈ લઈએ. તો રૂલ એવો છે કે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. તો અનેની પહેલા વાળો પાર્ટ છે આપત્તિ વ્યવસ્થાપન. તો એને લખવું હોય તો એ સીધું આવશે. તો ફ્રેન્ડ્સ, વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ, આપત્તિને કહેવાય ડિઝાસ્ટર. તો એટલા માટે આનું ઇંગ્લિશ બને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. શું બને? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અને એને કહેવાશે એન્ડ. તૈયારીને કહેવાશે ફ્રેન્ડ્સ, તૈયારી કરવાની ક્રિયાને કહેવાય પ્રિપેર કરવું. શું કરવું? પ્રિપેર કરવું. એના પરથી એક શબ્દ બને પ્રિપેર્ડનેસ, જેને કહેવાય તૈયારી. તો આપત્તિ વ્યવસ્થાપન અને તૈયારી એનું ઇંગ્લિશમાં ટાઇટલ બને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રિપેર્ડનેસ. આ સરસ મજાના ટાઇટલવાળા પેરેગ્રાફને આપણે જોઈએ. આપણે પહેલાં ટાઇટલ બનાવી દીધું, હવે પેરેગ્રાફ વાંચીશું. ભારતે ચક્રવાત અને પૂર માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે પ્રદેશોમાં આપત્તિ પ્રતિભાવનું સંકલન કર્યું છે. રાજ્યોએ નિયમિત મોક ડ્રીલ અને જાગૃતિ અભિયાનો હાથ ધર્યા છે. કુદરતી આફતો દરમિયાન બચાવ દળોએ 1000 લોકોને બચાવ્યા છે. ટેકનોલોજી આપત્તિ દેખરેખ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલીમાં વધારો કર્યો છે. તો સરસ મજાનો જે પેરેગ્રાફ છે એને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીશું. તો સૌથી પહેલાં આ પેરેગ્રાફમાં લખેલા જે વાક્યો છે એ કયા કાળના છે એ ખબર પડતી હોવી જોઈએ. તો એ કાળ નક્કી કરવા માટે આપણે વાક્યના અંતમાં જોવું પડશે. કેમ કે અહીંયા લખ્યું છે. અને નિયમ એવો છે કે જો ગુજરાતી ભાષામાં લખેલા વાક્યનો એન્ડ છું, છે, છીએ, છો આવી રીતે થતો હોય તો ફ્રેન્ડ્સ એ બધા જ વાક્ય વર્તમાન કાળના માનવામાં આવે. કયા કાળના? વર્તમાન કાળના. એના ઉપરાંત આ વર્તમાન કાળમાં રહેલા વાક્યમાં ક્રિયા કઈ છે એની ચર્ચા કરી લઈએ. તો દેખો, અહીંયા લખ્યું છે સુધારો કર્યો છે, એટલે સુધારો કરવાની ક્રિયા પૂર્ણ છે. સંકલન કર્યું છે તો સંકલન કરવાની ક્રિયા પૂર્ણ છે. હાથ ધર્યા છે તો હાથ ધરવાની ક્રિયા પૂર્ણ છે. હજારો લોકોને બચાવે છે તો બચાવવાની ક્રિયા પૂર્ણ છે. વધારો કર્યો છે તો વધારો કરવાની ક્રિયા પૂર્ણ છે. તો બધા વાક્યમાં લખેલી ક્રિયા આપણા માટે બને છે કેવી? પૂર્ણ. હવે આ પૂર્ણ અને વર્તમાન કાળ આ બંને શબ્દને ભેગું કરીએ તો એક કાળનું નામ બને જેને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. શું કહેવાશે? પૂર્ણ વર્તમાન કાળ. તો આ આખો પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં જો રહેલો પેરેગ્રાફ છે એને ઇંગ્લિશમાં લખવું હોય તો એની આપણને બેઝિકલી શું આવડતી હોવી જોઈએ? વાક્ય રચના. અગાઉના 4 લેક્ચરમાં મેં વાક્ય રચના ડિટેલમાં શીખવાડેલી છે. હવે તમને બધાને તૈયાર થઈ ગઈ હશે. જો કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટલી આ લેક્ચર જોવે છે, લેક્ચર નંબર 38, તો એમને એક હમ્બલ રિક્વેસ્ટ છે કે પહેલાંના જે 4 લેક્ચર્સ એ જોઈ લે, જેથી કરીને એમને આ વાક્યરચના કેવી રીતે આવી છે, કેવી રીતે બને છે અંગ્રેજી ભાષામાં કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચનામાં સૌથી પહેલાં આવશે કર્તા, પછી હેવ હેઝ. ક્રિયા પૂર્ણ હોય તો V3 રૂપ આવે, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. હવે હેવ અને હેઝમાંથી કયા કર્તા સાથે શું આવે એની ચર્ચા કરીએ. તો આઈ, વી, યુ, ધે પ્લુરલ સાથે હેવ આવે. હી, શી, ઇટ સિંગ્યુલર સાથે હેઝ આવે. અહીંયા પ્લુરલ અને સિંગ્યુલરનો અર્થ શું છે? તો જો આપણા વાક્યમાં કર્તાના સ્થાને કોઈ નામ હોય, એ નામ એકને બતાવે તો એવા નામને કહેવાય એકવચન નામ, અને એકવચન નામને ઇંગ્લિશમાં કહેવાય સિંગ્યુલર.
જો આપણા કર્તાના સ્થાને કોઈ નામ હોય એ એકથી વધુને બતાવે તો એને કહેવાય બહુવચન નામ, ને બહુવચન નામને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લુરલ. તો જો કર્તા એકને બતાવે તો એ સિંગ્યુલર છે, સિંગ્યુલર સાથે શું આવશે? હેઝ. કર્તા એકથી વધુને બતાવે તો એ પ્લુરલ છે, તો પ્લુરલ સાથે શું આવશે? હેવ. આ બેઝિક ચર્ચા થઈ ગઈ વાક્ય રચનાની. હવે આપણે આ પેરેગ્રાફમાં રહેલા દરેક વાક્યને સરસ મજાની અંગ્રેજી ભાષામાં આપણે ફ્રેમ કરીએ. મેક્સિમમ દોસ્તો લેક્ચરને લાઇક શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે આ લેક્ચરમાં તમને કેટલી ખબર પડી રહી છે. ભારતે ચક્રવાત અને પૂર માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં સુધારો કર્યો છે. તો સરસ મજાનું વાક્ય છે એને આપણે ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા સુધારો કરવો. સુધારો કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું, અને ઇમ્પ્રૂવનું V3 ફોર્મ થશે દોસ્તો, પાછળ ડી લાગી જશે અને શબ્દ બનશે ઇમ્પ્રૂવડ. V3 ફોર્મ એટલા માટે લખવું પડે છે, બનાવવું પડે છે, કારણ કે આપણા વાક્યમાં રહેલી ક્રિયા કેવી છે? પૂર્ણ. અને પૂર્ણ ક્રિયાને લખવા માટે હંમેશા ફ્રેન્ડ્સ V3 ફોર્મ જ આવે. એટલા માટે અહીંયા શબ્દ બનશે ઇમ્પ્રૂવડ. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ. તો પ્રણાલીઓ જે છે ને બેઝિકલી નામ છે. પ્રણાલીઓ કોની? તો પ્રારંભિક ચેતવણીની. તો પ્રારંભિક ચેતવણી આ નામની વિશેષતા બતાવે, એટલા માટે દોસ્તો આ વિશેષણ બને. અને વિશેષણ અને નામને સીધું લગાશે. તો પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને કેવું હોય? તો પ્રારંભિકને કહેવાય અર્લી, ચેતવણીને કહેવાય વોર્નિંગ, અને પ્રણાલી એક હોય તો કહેવાય સિસ્ટમ, એકથી વધુ હોય તો શું કહેવાય? સિસ્ટમ્સ. તો પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓનું ઇંગ્લિશ થશે અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ. રેડી? તો આપણા માટે સરસ મજાનો વોકેબ થઈ ગયો, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ. ચક્રવાત અને પૂર. અહીંયા ચક્રવાત અને પૂર ભલે એક વચનમાં લખેલું હોય, પરંતુ દોસ્તો આપણે જે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં સુધારો કર્યો છે એ કોઈ એક ચક્રવાત કે એક પૂર માટે ના કર્યો હોય. જેટલા બી ચક્રવાત ભવિષ્યમાં આવવાના હોય, જેટલા બી પૂર ભવિષ્યમાં આવવાના હોય, દરેક માટે કર્યું હોય, તો આપણે એને પ્લુરલ ફોર્મમાં લખીશું. આપણે વાક્યના ભાવને સમજવાનો હોય, એક્ઝેક્ટલી ભાવાનુવાદ કરવાનું હોય, એકલું અનુવાદ નહીં કરવાનું. ડન? તો વાક્યના ભાવને સમજીશું. તો ભલે આ એક વચનમાં છે પણ આપણે લખીશું એને બહુવચનમાં. ચક્રવાતને કહેવાય સાયક્લોન, પ્લુરલ હશે તો બની જશે સાયક્લોન્સ. પૂરને કહેવાય ફ્લડ, એકથી વધુ હોય તો એને ફ્લડ્સ કહેવામાં આવશે. તો અહીંયા શબ્દ બનશે સાયક્લોન્સ એન્ડ ફ્લડ્સ. કેમ પ્લુરલ લખ્યું? કારણ કે પ્રણાલીઓ જે આપણે સુધારો કર્યો છે કોઈ એક સાયક્લોન કે એક ફ્લડ માટે ના કર્યો હોય, જેટલા બી આવવાના છે બધા એના માટે કરેલો હોય. એટલા માટે આપણે એને પ્લુરલ ફોર્મમાં લખીશું. તો શું બનશે? સાયક્લોન્સ એન્ડ ફ્લડ્સ. તો જેટલા બી વોકેબની જરૂર હતી આપણે ફ્રેમ કરી લીધા. ફર્સ્ટ સેન્ટેન્સ એટલે હું તમને લખીને બતાવું છું, સેકન્ડ સેન્ટેન્સથી તમારે બી મારી સાથે લખવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે વાક્ય લખવું હોય તો જરૂર પડશે આપણને કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછીશું સરસ મજાનો. શેનાથી? કોણથી. તો કોણથી પ્રશ્ન પૂછીએ. પૂછો, કોણે ચક્રવાત અને પૂર માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં સુધારો કર્યો છે? તો જવાબ મળે છે ભારતે. તો આ વાક્યમાં આપણો કર્તા થઈ ગયો ભારત. ભારત એટલે કે ઇન્ડિયા. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. સુધારો કર્યો છે. તો આ જે સુધારો કર્યો છે એ વાક્યમાં રહેલો છે, જે વર્તમાનકાળને બતાવે. અને સુધારો કર્યો છે એટલે વાક્યમાં ક્રિયા જે છે સુધારો કરવાની કેવી છે? પૂર્ણ. એટલા માટે કાળ બનશે પૂર્ણ વર્તમાનકાળ. અને પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના બનાવી હોય તેમાં ક્રિયાપદનું રૂપ આવે હેવ, હેઝ, V3. હવે હેવ આવે કે હેઝ આવે કર્તા પરથી નક્કી થાય. કર્તા તરીકે કોણ છે? ઇન્ડિયા. ઇન્ડિયા સિંગ્યુલર નામ છે, સિંગ્યુલર નામ સાથે આવશે હેઝ. ને પછી V3 ફોર્મ મૂકવું પડશે. તો ઇમ્પ્રૂવનું V3 ફોર્મ થશે ઇમ્પ્રૂવ. રેડી? તો શું બન્યું વાક્ય? ઇન્ડિયા હેઝ ઇમ્પ્રૂવડ. થર્ડ સ્ટેજમાં વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડે શું અથવા કોનેથી. પૂછો, ભારતે શું સુધારો કર્યો છે? જવાબ નથી મળતો. ભારતે કોને સુધારો કર્યો છે? જવાબ નથી મળતો. ડન? ઇન શોર્ટ વાક્યમાં કર્મ આપેલો નથી. તો હવે આપણે કર્મ આપેલો ના હોય તો ફ્રેન્ડ્સ કેવી રીતે લખવાનું થશે? તો આ જે વધેલા શબ્દો છે આ જે વધેલા શબ્દો છે એને કહેવાશે અન્ય શબ્દો. અને અન્ય શબ્દોને આપણે પાછળથી આગળ આવીને લખવું પડશે. તો ચક્રવાત અને પૂર માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં હવે ફ્રેન્ડ્સ નિયમ એવો છે કે જ્યારે સુધારો કરવાની વાત હોય તો એના માટે ક્રિયાપદ આપણે લખીએ છીએ ઇમ્પ્રૂવ. અને આ ઇમ્પ્રૂવ શબ્દ એવો છે કે જેમાં સુધારો થતો હશે એને દર્શાવવા માટે સીધું એનું નામ લખવામાં આવશે. એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન કરવામાં આવતું નથી. ફરીથી બોલું, ઇમ્પ્રૂવ એવો શબ્દ છે કે જેના પછી જેમાં સુધારો થતો હશે ને સીધું નામ લખવામાં આવશે. એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન કરવાનું રહેતું નથી. તો સુધારો કર્યો છે એમાં તો પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં. તો એ કેસમાં માં જે લખેલું છે એને ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી, કારણ કે એનો અર્થ ઇમ્પ્રૂવની અંદર આવી જાય છે. તો હવે આપણે ખાલી લખવાનું શું રહ્યું? પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ. તો એને ઇંગ્લિશમાં કહેવાશે અર્લી વોર્નિંગ
સિસ્ટમ્સ. રેડી? હવે અન્ય શબ્દોમાં શું વધ્યું? ચક્રવાત અને પૂર માટે. તો માટેને ઇંગ્લિશમાં કહેવાય ફોર. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા આવે ને અનેની પછી વાળો પાર્ટ પછી આવે તો ચક્રવાતને કહેવાશે સાયક્લોન્સ. એન્ડ ફ્લડ્સ. તો સરસ મજાનું વાક્ય બન્યું. ઇન્ડિયા હેઝ ઇમ્પ્રુવડ અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ ફોર સાયક્લોન્સ એન્ડ ફ્લડ્સ. રેડી છે? આઈ હોપ તમને આ સેન્ટેન્સમાં એક પ્રીપોઝિશનનો જે ઇન વાળો રૂલ છે એ તમે તૈયાર કરી લેશો. બીજો સારો શબ્દ શું છે કે ભલે અહીંયા એક વચન લખેલું હોય બટ વાક્યના અર્થ પ્રમાણે જઈએ તો આપણે પ્લુરલમાં લખવું પડે, એટલા માટે અહીંયા સાયક્લોન્સ અને ફ્લડ્સ લખેલું છે. તો એ બેસિક વસ્તુ આપણને ખબર પડતી હોવી જોઈએ, જેથી કરીને આપણે ઇંગ્લિશમાં જ્યારે મેન્સમાં લખતા હશું ત્યારે ફ્રેન્ડ્સ આપણો આન્સર બાકીના લોકોના આન્સર કરતાં સારો બને. નેક્સ્ટ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે પ્રદેશોમાં આપત્તિ પ્રતિભાવનું સંકલન કર્યું છે. સરસ મજાના વાક્ય છે, એને ફ્રેમ કરીએ. તો પહેલાં તો રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે શું? તો ધ્યાનથી દેખજો. પ્રાધિકરણ એક નામ છે. પ્રાધિકરણ કોનું? તો રાષ્ટ્રીય આપત્તિના વ્યવસ્થાપનનું. તો આ બધા શબ્દ આ નામની વિશેષતા બતાવે તો આ બધા શબ્દ શું છે? વિશેષણ છે. ડન. હવે આનો ઇંગ્લિશ શું થશે? તો રાષ્ટ્રને ઇંગ્લિશમાં કહેવાય નેશન. રાષ્ટ્રમાંથી શબ્દ બને રાષ્ટ્રીય, તો નેશનમાંથી શબ્દ બને નેશનલ. આપત્તિને હમણાં જ વાત કરી હતી, શું કહેવાશે? ડિઝાસ્ટર. વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ. અને પ્રાધિકરણને કહેવાય ઓથોરિટી. આપણું આખું વોકેબ શું બને? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં NDMA ની રીતે ઓળખતા હોઈએ છીએ. ડન. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ આપણો વોકેબ થઈ ગયો સરસ મજાનો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. સંકલન કરવું. કોઈ બી વસ્તુને સંકલન કરવાની ક્રિયાને કહેવાય કોઓર્ડિનેટ કરવું. આપણે લાઈફમાં છે ને જ્યારે કોઈ સંસ્થા સાથે કાં તો કોઈ ગ્રુપ સાથે કામ કરતા હોય તો આપણે એકબીજાને સંકલન કરીને કામ કરીએ, એટલે કે કોઓર્ડિનેટ કરીને કામ કરીએ. આ કોઓર્ડિનેટ ક્રિયાપદ છે એનું જ્યારે V3 ફોર્મ બનાવવું હોય તો આ ઈની પાછળ ડી લાગી જશે અને શબ્દ બનશે કોઓર્ડિનેટેડ. શું બનશે? કોઓર્ડિનેટેડ. આપત્તિ પ્રતિભાવ. તો પ્રતિભાવ નામ છે. પ્રતિભાવ કોનો? તો આપત્તિનો, તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ કેવી રીતે લખાશે? સીધી. તો આપત્તિ પ્રતિભાવ લખવું હોય તો આપત્તિને કહેવાય ડિઝાસ્ટર, પ્રતિભાવને કહેવાય રિસ્પોન્સ. તો આપત્તિ પ્રતિભાવનું ઇંગ્લિશ શું બને? ડિઝાસ્ટર રિસ્પોન્સ. તો સરસ મજાનું રેડી થઈ ગયું ડિઝાસ્ટર રિસ્પોન્સ. તો જેટલા બી જરૂરી વોકેબ હતા એ બધા આપણે જોઈ લીધા. હવે એક શબ્દ શીખીશું પ્રદેશોમાં. આ જે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એ જે કોઓર્ડિનેટનું કામ કરશે એ કોઈ એક રિજિયનમાં નહીં કરે, એ જેટલા બી રિજિયનમાં ડિઝાસ્ટર થવાનું હશે એ બધામાં કરશે. તો બધી બાજુના એરિયાને કવર કરશે. તો એ માટે પ્રદેશોમાં ઇન લખવાની જગ્યાએ આપણે આવશે અક્રોસ, અને પ્રદેશોને કહેવાશે રિજિયન્સ. તો આપણા માટે શબ્દ બનશે શું? અક્રોસ રિજિયન્સ. એક પ્રદેશ હોય તો એને રિજિયન કહેવાય, એકથી વધુ હોય તો શું કહેવાય? રિજિયન્સ. તો સરસ મજાના વોકેબ રેડી થઈ ગયા. નાઉ તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે તમે આ સ્લાઇડને, દેટ મીન્સ આ વિડીયોને પોઝ કરો અને સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરીને કમેન્ટ કરીને જણાવો. દોસ્તો, હું તમારા કમેન્ટની વેઇટ કરું છું. કમેન્ટ કરીને મને આન્સર કરો. ચલો આપણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલાં જરૂર પડશે કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે આપત્તિ પ્રતિભાવનું સંકલન કર્યું છે? તો રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે. એને શું લખાશે? નેશનલ ડિઝાસ્ટર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એને આપણે પ્રોપર વેમાં ઓથોરિટીનો સ્પેલિંગ. ડન છે? ઓકે, આપણો થઈ ગયો કરતા. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. સંકલન કર્યું છે વર્તમાન કાળ છે અને સંકલન કરવાની ક્રિયા પૂર્ણ છે, એટલા માટે બને પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના બને હેવ હેઝ V3. હેવ આવે કે હેઝ આવે કરતા પરથી નક્કી થાય. અહીંયા ઓથોરિટી સિંગ્યુલર નામ છે એટલા માટે આવશે હેઝ. સંકલન કરવાની ક્રિયાને કહેવાય કોઓર્ડિનેટ કરવું, તો એનું V3 ફોર્મ બનશે કોઓર્ડિનેટેડ.
તો શું બન્યું? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઝ કોઓર્ડિનેટેડ. પૂછો શું અથવા કોનેથી, કોને કોનું કોનીથી, કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોનું સંકલન કર્યું છે? તો જવાબ મળે છે આપત્તિ પ્રતિભાવનું. ડન. હવે જ્યારે કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તો એને અંગ્રેજી ભાષામાં લખવામાં આવતું નથી, તો અહીંયા આવશે આપત્તિ પ્રતિભાવ. આપત્તિ પ્રતિભાવને ઇંગ્લિશમાં કહેવાશે દોસ્તો ડિઝાસ્ટર રિસ્પોન્સ. રેડી? અને વધેલા શબ્દને કહેવાશે અન્ય શબ્દો. તો પ્રદેશોમાં ને લખવું પડશે, પણ એક પ્રદેશમાં નથી, ચારે ચાર બાજુ ફેલાયેલા પ્રદેશોમાં છે. એના માટે આવશે અક્રોસ રિજિયન્સ. તો સરસ મજાનું વાક્ય બન્યું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઝ કોઓર્ડિનેટેડ ડિઝાસ્ટર રિસ્પોન્સ અક્રોસ રિજિયન્સ. ક્લિયર છે દોસ્તો? તો આવા બધા વોકેબ જો તમને આવડતા હોય, જેમ કે આ કોઓર્ડિનેટ ખૂબ સારો શબ્દ છે, આવા વોકેબ જ્યારે તમે એક્ઝામમાં લખશો તો એની એક અલગ ઇમ્પેક્ટ પડશે. હવે ફ્રેન્ડ્સ, તમારી માટે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધા માટે ખુશ ખબર છે ફ્રેન્ડ્સ. જેમ હું તમને પ્રોજેક્ટ સીડીમાં મેન્સમાં લખવા માટે સક્ષમ બનાવી રહ્યો છું, એવી જ રીતે દોસ્તો ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓને માસ્ટર બનાવવા માટે, અંગ્રેજી ભાષામાં માસ્ટર બનાવવા માટે આપણે 3 કોર્સ લાવી રહ્યા છીએ. જેમાં એક કોર્સ છે જીનિયસ ઇન ગ્રામર, એટલે કે અંગ્રેજી ભાષાનું જે ગ્રામર હોય એમાં જીનિયસ બનવા માટેનો કોર્સ, કે તમને ABCD બી કદાચ નહીં આવડતી તો ત્યાંથી લઈને, કોઈ વિદ્યાર્થી હોય કે જેને ABCD બી નથી ભાવતી, ત્યાંથી લઈને હાઈ લેવલ સુધીનું ગ્રામર કે જે દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં હેલ્પફુલ થાય. તલાટીની એક્ઝામ હોય, જુનિયર ક્લર્કની હોય, સિનિયર ક્લર્કની હોય, દરેકે દરેક પરીક્ષામાં તમને હેલ્પફુલ થાય એવો ગ્રામરનો કોર્સ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ દોસ્તો, જેનું કામકાજ ચાલુ છે અને ખૂબ જલ્દી તમારી સામે લોન્ચ થશે. બીજો જે કોર્સ મારો આવી રહ્યો છે એ છે માસ્ટર ઇન મેઇન્સ ઇંગ્લિશ. પ્રોજેક્ટ સીડી 3 થી તમે ઇંગ્લિશમાં લખવા માટે માસ્ટર બનો છો, તો એના માટે એકદમ 360 ડિગ્રી એપ્રોચવાળો કોર્સ મેઇન્સ એક્ઝામમાં જે ઇંગ્લિશ પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ. તો એ બી કોર્સ બહુ જલ્દી આવશે. કોઈને એવું છે કે ભાઈ એમને ફોર્મેટ ઓલરેડી આવડે છે, લેટરની, રિપોર્ટની, બધાની ફોર્મેટ આવડે છે, પણ સેન્ટેન્સ ફ્રેમિંગમાં તકલીફ પડે છે, કે કોઈ બી વાક્ય ગુજરાતીમાં જે વિચારે છે એને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકાય, તો એના માટે આપણે એક સેપરેટ કોર્સ બનાવી રહ્યા છીએ જેનું નામ છે હાઉ ટુ રાઇટ એની સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે લખી શકાય, કેવી રીતે બનાવી શકાય, તો એના માટે બી એક સેપરેટ કોર્સ બની રહ્યો છે. તો આ 3 કોર્સ દોસ્તો તમારી સામે ખૂબ જલ્દી વર્ડિંગ બોક્સ એપ્લિકેશનની માય ક્લાસ એપ્લિકેશન, વર્ડિંગ બોક્સની જે માય ક્લાસ એપ્લિકેશન છે એના ઉપર તમને અવેલેબલ થશે. આપણે ખૂબ જલ્દી આ 3 કોર્સ લોન્ચ કરીશું, જેમાં ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીને અંગ્રેજીમાં દોસ્તો ગ્રીપ આવશે. આપણો ટાર્ગેટ એક જ છે કે અંગ્રેજીના અંદર રહેલો જે ડર છે ને એને દૂર કરો અને અંગ્રેજીમાં માસ્ટરી લાવો અને અંગ્રેજી તમારો ફેવરેટ સબ્જેક્ટ બનાવો. તમે જ્યારે પેપર આપીને બહાર નીકળો એટલે તમારા અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારે અંગ્રેજીમાં આટલા માર્ક્સ પાક્કા છે. સૌથી સારું પાર્ટ તમારું ઇંગ્લિશ થઈ જવું જોઈએ. એટલી મહેનત આપણે બધાએ સાથે મળીને કરવાની છે દોસ્તો. એના માટે થઈને આપણે 3 કોર્સ બહુ જલ્દી વર્ડિંગ બોક્સ એકેડમીની એપ્લિકેશન ઉપર લોન્ચ કરીશું. લોન્ચિંગ થશે ત્યારે તમને ઓલરેડી ખબર પડી જશે. તો પ્લીઝ તમે સ્ટે ટ્યુન રહેજો અને જે વિદ્યાર્થી મિત્રોને ફ્રેન્ડ્સ આની જરૂર હોય એના સુધી આ ઇન્ફોર્મેશન ફેલાવજો કે વર્ડિંગ બોક્સ એકેડમીમાં પ્રશાંત પંચાલ દ્વારા આ 3 કોર્સ લોન્ચ કરવામાં આવવાના છે. તો પ્લીઝ ધ્યાન આપજો દોસ્તો. ફ્રેન્ડ્સ, આ વાક્યને આપણે ફ્રેમ કરી લીધું. હવે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. રાજ્યોએ નિયમિત મોક ડ્રિલ અને જાગૃતિ અભિયાનો હાથ ધર્યા છે. રેડી? આ વાક્યને આપણે ફ્રેમ કરીશું. તો હાથ ધરવું, હાથ ધરવાની ક્રિયાને કહેવાય કંડક્ટ કરવું, અને કંડક્ટનું V3 વાળું ફોર્મ બનાવવું હોય તો પાછળ ઈડી લાગી જાય ને શબ્દ બને કંડક્ટેડ. નિયમિત મોક ડ્રિલ, તો મોક ડ્રિલ એક નામ છે જે કેવી રીતે કરવાનું નિયમિત. તો નિયમિત શબ્દ મોક ડ્રિલની વિશેષતા બતાવે, તો આને કહેવાય વિશેષણ, આને કહેવાય નામ. તો વીના કેવી રીતે લખાય? સીધે સીધી. તો વિશેષણ અને નામને સીધે સીધું લખવું હોય તો નિયમિતને કહેવાય રેગ્યુલર મોક ડ્રિલ. ઇંગ્લિશ વર્ડ જ છે તો મોક ડ્રિલને કહીશું મોક ડ્રિલ. રેડી? તો શું બનશે? રેગ્યુલર મોક ડ્રિલ. એકથી વધુ વખત કરવાની હશે એટલા માટે આપણે એને પ્લુરલમાં લખીશું, તો પાછળ શું આવશે? એસ આવશે. જાગૃતિ અભિયાનો, સોરી, અભિયાનનું નામ છે. અભિયાનો કેવા? તો જાગૃતિને વાળા. તો આ એની વિશેષતા બતાવે, વિશેષણ અને નામ સીધે સીધું. જાગૃતિ અભિયાનો લખવું હોય તો જાગૃતિને કહેવાય અવેરનેસ અને અભિયાનોને કહેવાય કેમ્પેન્સ. એકથી વધુ છે એટલા માટે પ્લુરલ લખીશું, તો શું બનશે? પાછળ એક્સ લાગશે અને શબ્દ બનશે કેમ્પેન્સ. તો જાગૃતિ અભિયાનો એટલે અવેરનેસ કેમ્પેન્સ. તો બધા જરૂરી વોકેબ શીખી લીધા.
હવે આપણે સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરીએ. તો પ્લીઝ ધ્યાન આપજો. રાજ્યોએ નિયમિત મોક ડ્રીલ અને જાગૃતિ અભિયાનો હાથ ધર્યા છે. આ વાક્ય ફ્રેમ કરવું છે તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે જાગૃતિ અભિયાનો હાથ ધર્યા છે? તો રાજ્યોએ. તો કર્તા મળી ગયો રાજ્યો એટલે કે સ્ટેટ્સ. સેકન્ડ સ્ટેજમાં ક્રિયાપદ આવશે. હાથ ધર્યા છે તો આ છે એટલે વર્તમાનકાળ ને ધર્યા છે એટલે ક્રિયા પૂર્ણ છે તો પૂર્ણ વર્તમાનકાળ જેની વાક્યરચના થાય હેવ હેઝ V3. હેવ આવે કે હેઝ આવે કર્તા પરથી નક્કી થાય. અહીંયા સ્ટેટ્સ લખેલું છે એટલે જે રાજ્યોને બતાવે. એકથી વધુને બતાવતું નામ છે એટલા માટે એને કહેવાય પ્લુરલ નામ ને પ્લુરલ નામ સાથે મિત્રો આવશે હેવ. રેડી. અને એના પછી V3 ફોર્મ તો કંડક્ટનું V3 ફોર્મ બનશે કંડક્ટેડ. શું બનશે દોસ્તો? કંડક્ટેડ. તો સ્ટેટ્સ હેવ કંડક્ટેડ. ચાલો રેડી. હવે આવશે કર્મની વાત. પૂછો રાજ્યોએ શું હાથ ધર્યું છે? શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો જવાબ મળે કર્મ થાય. નિયમિત મોક ડ્રીલ અને જાગૃતિ અભિયાનો તો આપણું કર્મ થઈ ગયું. રેડી. હવે આ કર્મને લખવું હોય તો પહેલા શું જાગૃતિ અભિયાનો લખવાનું કે નિયમિત મોક ડ્રીલ? તો નિયમ સિમ્પલ છે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. રેડી. તો નિયમિત મોક ડ્રીલને શું કહેવાશે? તો રેગ્યુલર મોક ડ્રીલ્સ. એકથી વધુ વખત કરવાની છે એટલા માટે પ્લુરલ લખીશું. અને એને કહેવાશે એન્ડ જાગૃતિ અભિયાનો એટલે કે અવેરનેસ કેમ્પેન્સ. તો આખું વાક્ય શું બને આપણું? સ્ટેટ્સ હેવ કન્ડક્ટેડ રેગ્યુલર મોક ડ્રીલ્સ એન્ડ અવેરનેસ કેમ્પેન્સ. રેડી છે? ઓકે. કુદરતી આફતો દરમિયાન બચાવ દળોએ હજારો લોકોને બચાવ્યા છે. તો કુદરતી આફતો દરમિયાન બચાવ દળોએ હજારો લોકોને બચાવે છે અને ફ્રેમ કરવું હોય તો બચાવ દળોનું અંગ્રેજી આવડતું હોવું જોઈએ. દેખો દળ એક હોય તેને કહેવાય ફોર્સ. એકથી વધુ તેને કહેવાય ફોર્સિસ. દળ કેવા? તો બચાવ કરવા વાળા. તો બચાવ એ દળનું વિશેષતા બતાવે. બચાવ વિશેષણ છે ને આ દળ નામ છે તો સીધું લખાશે. બચાવને કહેવાય રેસ્ક્યુ કરવું. શું કરવું? રેસ્ક્યુ. કોઈ બીને બચાવવું તો એ ક્રિયાને શું કહેવાય? રેસ્ક્યુ કરવું. તો એના પરથી શબ્દ બને બચાવ દળો, રેસ્ક્યુ ફોર્સિસ. ડન. બચાવવું. કોઈને બચાવવાની ક્રિયાને કહેવાય સેવ કરવું. ડન. તો સેવનું V3 ફોર્મ બનાવો તો પાછળ ઈડી લાગશે અને શબ્દ બનશે સેવ્ડ. હજારો લોકો. હજારો લોકોને બે રીતે લખાય. એક તો હજારો છે એટલે થાઉઝન્ડ્સ ઓફ પીપલ. લોકોને ઇંગ્લિશમાં કહેવાય પીપલ. એક આ રીતે લખાય. આને શોર્ટમાં લખું તો ખાલી થાઉઝન્ડ્સ લખવાનું. શું લખવાનું? થાઉઝન્ડ્સ. ડન. તો આ રીતે બી તમે લખી શકો. તો આપણે આખું લખીશું. શું બનશે? થાઉઝન્ડ્સ ઓફ પીપલ. શોર્ટમાં લખું તો શું લખાશે? થાઉઝન્ડ્સ. કુદરતી આફતો દરમિયાન. તો ફ્રેન્ડ્સ આપણે કુદરતી આફતો દરમિયાન લખી દઈએ. તો દરમિયાનને કહેવાય ડ્યુરિંગ. અને કુદરતી આફતો વિશેષણ અને નામ છે તો સીધું આવશે. કુદરતીને કહેવાય નેચરલ. કુદરત હોય ને કુદરત એને નેચર કહેવાય. કુદરતમાંથી શબ્દ બને કુદરતી તો નેચરમાંથી શબ્દ બને નેચરલ. આફત એક હોય તો એને કહેવાય કેલેમિટી. બટ એકથી વધુ હોય તો એનું પ્લુરલ કરવું પડે. ટી વ્યંજન છે ને પાછળ વાય આવ્યું છે. વ્યંજનને વાયથી એન્ડ થતા શબ્દનું પ્લુરલ કરવું હોય તો વાયને નીકાળી દેવાનું અને IES લગાવી દેવાનું અને એટલા માટે શબ્દ બનશે કેલેમિટીસ. તો શું શબ્દ બને? ડ્યુરિંગ નેચરલ કેલેમિટીસ. રેડી. તો સરસ મજાના વોકેપ થઈ ગયા. હવે વિડીયો પોઝ કરો અને આ સેન્ટેન્સ ફ્રેમ કરો. તો સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે હજારો લોકોને બચાવ્યા છે? તો બચાવ દળો હોય તો આપણો કર્તા થઈ ગયો. બચાવ દળોને કહેવાશે દોસ્તો રેસ્ક્યુ ફોર્સિસ. રેડી. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ બચાવ્યા છે. તો છે એટલે વર્તમાન કાળ ને ક્રિયા પૂર્ણ છે એટલા માટે આવશે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના બને હેવ હેઝ V3. તો ફોર્સિસ પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે આવશે હેવ અને પછી V3 ફોર્મ આવશે. બચાવવાની ક્રિયાને V3 ફોર્મમાં લખો તો શું લખાય? સેવ. તો રેસ્ક્યુ ફોર્સિસ હેવ સેવ્ડ. ક્લિયર. હવે કર્મની વાત કરીએ તો પૂછો રેસ્ક્યુ ફોર્સિસ એટલે કે બચાવ દળોએ કોને કે શું બચાવ્યો છે? તો કોને બચાવ્યા છે? તો હજારો લોકોને. કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તેને લખવામાં આવતું નથી. તો હજારો લોકોને લખવું હોય ડિટેલમાં લખવું હોય તો લખાશે થાઉઝન્ડ્સ ઓફ પીપલ. શોર્ટમાં લખવું હોય તો થાઉઝન્ડ્સ એકલું લખી દેવાનું. તો એ બનશે થાઉઝન્ડ્સ ઓફ પીપલ. હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દો જનરલી આપણે વાક્યના એન્ડમાં લખતા હોઈએ છીએ. તો શું બને? કુદરતી આફતો દરમિયાન તો બનશે ડ્યુરિંગ.
natural calamities. Ready? So rescue forces have saved thousands of people during natural calamities. Clear છે? ઓકે. તો સરસ મજાનું આપણે આ સેન્ટેન્સ ફ્રેમ કર્યું ફ્રેન્ડ્સ. ડન. આપણી પાસે હજુ એક સેન્ટેન્સ છે જેને આપણે ફ્રેમ કરી નાખીએ. ટેકનોલોજીએ આપત્તિ દેખરેખ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલીમાં વધારો કર્યો છે. તો વધારો કરવાની ક્રિયાને કહેવાય એન્હેન્સ કરવું. શું કરવું? એન્હેન્સ, જેનું વિથરી ફોર્મ થશે, પાછળ ઈડી લાગશે, શબ્દ બનશે એન્હેન્સ્ડ. આપત્તિ દેખરેખ. તો દેખરેખ કરવી એક નામ છે, આપત્તિ એનું વિશેષણ છે. તો આપત્તિ દેખરેખને લખવું હોય તો આપત્તિને કહેવાય ડિઝાસ્ટર. દેખરેખને કહેવાય મોનિટર કરવું. એના પરથી શબ્દ બને મોનિટરિંગ. આપણા ક્લાસમાં હતો ને મોનિટર. એ મોનિટર શું કરે? બધા વિદ્યાર્થીઓની દેખરેખ રાખે, તો એના પરથી શબ્દ બને મોનિટરિંગ. તો આપત્તિ દેખરેખનું ઇંગ્લિશ થશે ડિઝાસ્ટર મોનિટરિંગ. ક્લિયર? પુનઃ પ્રાપ્તિ પ્રણાલીઓ. તો પ્રણાલીઓ નામ છે, પણ પ્રણાલીઓ કેવી? તો પુનઃ પ્રાપ્તિ કરતી. તો એનું વિશેષણ છે, વિશેષણ અને નામ સીધે સીધું. પુનઃ પ્રાપ્તિને કહેવાય રિકવરી. પ્રણાલીને કહેવાય સિસ્ટમ્સ. તો શું બનશે? રિકવરી સિસ્ટમ્સ. રેડી? તો જરૂરી વોકેબ રેડી થઈ ગયા છે આપણે. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીશું. તો સૌથી પહેલા કર્તા શોધીશું. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે વધારો કર્યો છે? તો જવાબ મળે છે ટેકનોલોજીએ. ડન? તો આપણા માટે કર્તા થઈ ગયો ટેકનોલોજી. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. વધારો કર્યો છે. તો વધારો કર્યો છે એટલે વર્તમાન કાળ, અને કર્યો છે ક્રિયા પૂર્ણ છે તો શબ્દ બને શું? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના શું બને? હેવ, હેઝ, V3. તો ટેકનોલોજી સિંગ્યુલર નામ છે, એની સાથે આવશે શું? હેઝ. અને વધારો કરવાની ક્રિયાને કહેવાય એન્હેન્સ કરવું. તો એન્હેન્સનું V3 ફોર્મ બનશે એન્હેન્સ્ડ. તો હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછીશું શું અથવા કોનેથી. પૂછો ટેકનોલોજીએ શું વધારો કર્યો છે, કાં તો શેમાં વધારો કર્યો છે? તો જવાબ મળે છે આપત્તિ દેખરેખ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલીમાં. ડન? તો આપણા માટે કર્મ થઈ ગયો. કર્મના એન્ડમાં નો, નાની, નુને કે માં હોય તેને લખવામાં આવતું નથી, તો આપણે અહીંયા આ માનું ઇંગ્લિશ લખવાની જરૂર નથી. તો આપત્તિ દેખરેખ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલી તો શું કહેવાય? ડિઝાસ્ટર મોનિટરિંગ, અને એટલે કે એન્ડ પુનઃ પ્રાપ્તિ પ્રણાલી એટલે કે રિકવરી systems. So technology has enhanced disaster monitoring and recovery systems. Ready? તો આ સરસ મજાનું આપણું વાક્ય ફ્રેમ થઈ ગયું. આમાં સારો શબ્દ હતો એન્હેન્સ કરવું. બીજું, અને એની પહેલા વાળું પાર્ટ પહેલા લખાય અને એની પછી વાળું પાર્ટ પછી લખાય. એટલે પહેલા ડિઝાસ્ટર મોનિટરિંગ આવી ગયું ને પછી રિકવરી સિસ્ટમ્સ આવી ગયું. રેડી? ઓકે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોની અંદર મેં તમને પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના 5th પેરેગ્રાફના બધા સેન્ટેન્સીસ ફ્રેમ કરીને બતાવ્યા. એની સાથે મેં તમને ખુશ ખબર આપી કે આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જે છે એની અંતર્ગત દોસ્તો આપણે 3 પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. એક છે જીનિયસ ઇન ગ્રામર, માસ્ટર ઇન મેન્સ ઇંગ્લિશ એન્ડ હાઉ ટુ રાઇટ એની સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. ડન? આખા ગુજરાતમાં દોસ્તો તમને ક્યાંય એવો કોર્સ જોવા નહીં મળે એટલો ડિટેલમાં અને એકદમ સ્ટ્રક્ચરલી ફ્રેમ કરેલો કોર્સ તમને જોવા મળશે. ડન? એકદમ સિસ્ટમેટિક વેમાં આપણે આ કોર્સ ડેવલપ કરી રહ્યા છીએ, જે ખૂબ જલ્દી લોન્ચ કરવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ ત્રણેયમાં માસ્ટરી લાવી હોય કે જેને જરૂર હોય એને પ્લીઝ તમે રેકમેન્ડ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.